સુરત કોર્ટમાં હેલ્મેટ વગર આવનાર વાહન ચાલકોને દંડ ફટકારવાની શરૂઆત કરાતા એડવોકેટ દ્વારા વિરોધ કરાયો હતો. સુરત સહિત રાજ્યભરમાં આગામી 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત કરાયો છે, ત્યારે 11મી તારીખથી જ સરકારી કચેરીઓમાં હેલ્મેટને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. તો સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વગર આવનાર વાહન ચાલકોને અટકાવી 500નો દંડ ફટકારાયો હોય, જેને લઈ એક વકીલ દ્વારા તેનો વિરોધ કરાયો હતો અને આગોતરા જાણ કર્યા વગર જ પોલીસ દ્વારા કરાયેલી કામગીરી સામે સવાલો કર્યા હતા. સાંભળો શું કહે છે વકીલ. હું એડવોકેટ રાહુલ મૌર્ય છું, સુરત ડિસ્ટ્રિક્ટમાં પ્રેક્ટિસ કરું છું. આજે હું આ દારૂન કોર્ટમાં જવા માટે આવ્યો હતો ને આ લોકો અહીંયા પોલીસના બધા માણસો અને મીડિયા પ્લસ હતી બધા હતા, એમ કહે છે કે કચેરીમાં સરકારી કચેરીમાં જાઓ તો હેલ્મેટ કમ્પલસરી છે પહેરીને. આવું પરિપત્ર તો ખાલી આ લોકો વોટ્સઅપ અને આ બધા જગ્યા પર ફેરવે છે. અમિત શાહ કે કોઈ પણ નેતા આવવાનું હોય, XYZ કંઈ પણ આ લોકોનો કાર્યક્રમ કરવું હોય તો આ લોકો મોટા મોટા હોલ્ડિંગ બેનરો લગાવે બધી જગ્યા, 4 રસ્તા પર, બધી XYZ જગ્યા પર. હવે 15 તારીખથી આ લોકોએ હેલ્મેટ કમ્પલસરી કર્યું છે. આપણે માનીએ છીએ કે હેલ્મેટ કમ્પલસરી છે જ, પહેરવા જોઈએ, આપણી સેફટી માટે જ છે. 15 તારીખથી લાગુ કર્યું છે પબ્લિક માટે. પછી આ લોકોએ 11 તારીખથી આ કચેરીમાં, સરકારી કચેરીમાં ગમે ત્યાં જાઓ, આ હેલ્મેટનું લાવ્યું છે એ તો કશે બહાર પાડ્યું નથી. ખાલી આ લોકો વોટ્સઅપ પર કે આ લોકોના ગ્રુપમાં કે પોલીસ ખાતામાં કે બધી જગ્યા ખાલી સર્કલ કરે છે. અને એમ તમે જોવા જાઓ તો આ સામે લાગ્યું જિલ્લા સેશનમાં કે 6 થી 7 ને આ જો છે કે આ તારીખે આ પ્રોગ્રામ છે. આવી રીતના લોકો તો કંઈ કરતા જ નથી, ખાલી આ બસ પબ્લિકને હેરાન કરવા માટે બધું કર્યા કરે છે. 15 તારીખથી કીધું છે, અમે પણ ફોલો કરશું. હેલ્મેટ અમારા માટે બહુ સારું છે કે એક્સિડન્ટ ના થાય, અમે સાચવશું. જે અમે તમે જુઓ છો, આ સામે જુઓ, આ માણસો ગયા કર્મચારી અંદરના અહીંયાના, એ લોકો માટે કંઈ કરતા નથી. એ લોકો માટે જાહેરાત કર્યું છે કે ભાઈ તમે સરકારી માણસ છો તો તમે હેલ્મેટ કમ્પલસરી છે 11 તારીખથી. મેં મારા સામે જોયું કે કેટલા લોકો એમ જ ગયા, એ લોકોને દંડ નથી કર્યા, પકડ્યા નથી એ લોકોને.